તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં રહેવાનું સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા બ્લોગમાં. તો હાલો, આજે આપણે કંઈક આટા મારવા જવું બહાર ખેતી જો બ્લોગમાં. તો હાલો. તો મિત્રો અહીંયા છે હરેશમાં. તો મિત્રો એસપાલમાં બેઠો છે અને કંઈક આપણું કામ હતું એને મને હાથ પડ્યો. તો હાલો આપણે એસપાલ પહેલા જેવી તો કન્ટિન્યુ બનાવ્યો આપણે આપણા બ્લોગમાં. તડકો બહુ આવે છે મિત્રો. સુરત દાદા તો ચાલો એસપાલ પાસે જઈને તમને મળું મિત્રો. વચમાં આવી ગયું વાસુકી દાદાનું મંદિર. પગે લાગો ઊભો રહી ગયો. જય વાસુકી દાદા. વેડગલા કરી દીધો. તો હાલો આપણે પગે લાગી લીધો. એસપાલ પાસે મિત્ર એસપાલ ની ઘરે ગયો. એસપાલ કાંઈ આવ્યો નહીં તો કાંઈ વાંધો નહીં. હવે એકલા આવેલા જઈએ, શું કરવી, કાંઈ વાંધો નહીં. હાલો આદિત્ય બાજુ આવ્યો જાઉં છું એકલો. હા એકલો આઘું જવું થોડું એવું ન નડે, કાંઈ વાંધો નહીં. હાલો તો મિત્રો તો હવે અડધે ફૂગવા આવ્યો છું. અને હા, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ પાસે ન હોય તો લઈ લેજો. પુત્તી કાઠી સર્ચ મારશો, પુત્તી કાઠી કરીને ગીત લખશો ને એટલે તરત આવી જશે આપણી આઈડી. રેડ કલરનો ટી શર્ટ એવો ફોટો છે, જ્યાં જઈને આપણને ફોલો કરી નાખજો. ઇન્સ્ટામાં હોતે આપણે બાકા ઝૂમ મૂકી દેવી રીલું હોતે ને આપણી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને વ્લોગ તો આપણે તમે જોવો જ છો. તો એવું લાગશે તો લિંક નાખી દો. મને આવડતી નથી નાખતા. એકાદા ભાઈબંધને કહીશ કે એટલે કેમ શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે મારી ઇન્સ્ટાની. એકાદા ભાઈબંધને કહે કારણ કે હું આ છે નાખી દે કંઈક જાત મહેનત જિંદાબાદ કરીને ઓટોમેટિક કંઈક કરશું મચ્યું. મિત્રો તડકાનો તમારો વ્લોગ બનાવવાનો છે હેલો જાઉં છું. શું કરું કે દુનિયામાં વ્લોગ નથી થતા એટલે કાંઈ વાંધો નહીં. હાલો એ બાને લાઈક આપી દીજો, નકર મજા નહીં. હું કંઈ તમારું કંઈ કરી નથી શકવાનું, કરી નાખો ને જરાક દયા કરો. હાલો તો લ્યો હવે હાલો જાઉં છું. એટલે આવડું ખેતર એટલે આવડું નથી પણ વાવવા રાખ્યું આપણે આમ તો જોઈ શકો છો. અને બ્લોગ કેવા લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ઘણા લોકો મને એમ કે તારો વોટ ટાઈમ પૂરો થઈ ગયો છે ને તારું યુટ્યુબમાં ન હાલે. તો ભાઈ અમારે હાકવું નથી. અમારા બ્લોગ જોતા હોય તો અમારે કાંઈ આપવું નથી. હાલે ભાઈ એમને અમે જો શોખ છે ભાઈ એટલે હું બનાવું છું બ્લોગ. હાલે કાંઈ નહીં, આપણે બીજી ચેનલ બનાવી નાખીશું. શું છે શ્વાસ ચડી ગયો કેમ કે હું હાલું પણ કાંઈ વાંધો નહીં. એવા લોકોને આપણી દુઆ છે. તમ તારે ન હાલે તો કાંઈ નહીં, શોખ છે ભાઈ આપણો, મહેનત કરવાની છે. 100 સબસ્ક્રાઈબર થાય એટલે જો તમારે આટલું એવું એક ગિફ્ટ લઈ આવું ને સરપ્રાઈઝ છે. જુઓ તમે 100 સબસ્ક્રાઈબર કાયમ કા કરો નકર મેલ નહીં આવે. અને જો હા ઘણા લોકો હજી મને એમ કે તો પૈસા હાટું યુટ્યુબમાં મથેશ તમારો ભાઈ ભૂલી જજે. કેમ કે છે ને પૈસા હાટું નથી મથતા. બાકી પૈસા તો અમે કામે જઈને ટિફિન લઈને 150 રૂપિયા ભેગા કરી લઈશું. અમે ઉપાધિ કરી મને પૈસા તો અમે કંઈ કરતા જ નથી. પાછળ જો હોમકાર સ્કૂલ આપણે અહીંયા ભણવી સેવી નહીં. આપણને કેમ કે આમાં રસ છે આની સાઈડમાં સ્કૂલમાં રે બેસ્ટમાં બેસ્ટ સ્કૂલ છે. 9માં હું અહીંયા દવાનું છું. અટાણે અહીંયા જ છું ઉપાધિ કરોમાં. અહીંયા નથી હું એને કરું. તો મિત્રો હાલો આદિત્ય છે તમને મળું. થોડોક પોરો ખાઈ લો તડકાનો. અહીંયા ઉભો રહેવા ઝાડું એટલે શેનું ઝાડું છે કમેન્ટ કરજો. તો મિત્રો સ્વરાજના શોરૂમે મૂકી ગયો હું, જોઈ શકો છો સ્વરાજનો શોરૂમ. અને સામે છે આદિત્ય ગેસ્ટ હાઉસ. રોડે હતો. હાલો હવે આદિત્ય ગેસ્ટ હાઉસ છે જઈને મળું તમને. અને અહીંયા દીપભાઈ હે બતાવો તો કડે હીરો ને લે ભાઈ. હા જો મેં અહીંયા કીધું ખાલી હું વ્લોગ બનાવું તો આમ જો અમારી અણી કાઢી લઈશ. અને આમાં શું લખ્યું છે ન ખબર એમ જો હાનિકારક છે તોય આ બનાવીને બધાને વેચે છે. એટલે એ મારવા જ ઉભા છે આ જોવા કોણ બજાય તમે જીવે કોને હું કામ છે કા દીપભાઈ. તમે રાઈડનો વ્લોગ અહીંયા પૂરો કરો બધાને બાય બાય.